લોકસભા ચૂંટણીના પડઘમ જોરદાર રીતે ગાજી રહ્યા છે। હવે પ્રચાર માટે વધુ સમય બચ્યો નથી ત્યારે 12 જામનગર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમ એક મતદાર સુધી પહોંચવા શહેરના મુખ્ય માર્ગોથી માંડીને છેક આંતરિક રસ્તાઓ અને વિસ્તારો સુધી રેલીના માધ્યમથી પહોંચી રહ્યા છે। કાલે શુક્રવારે શહેરમાં બીજેપી દ્વારા આયોજિત આવી એક રેલીમાં ઠેર ઠેર ઉમેદવાર પૂનમબેન માડમનું સ્થાનિક રહેવાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને આ તકે ભારત માતા કી જયના નારા ગુંજ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા 79 જામનગર દક્ષિણ વિધાનસભાના સેંકડો વિસ્તારોમાં પૂનમબેન માડમની વિશાળ બાઇક રેલી કાલે શુક્રવારે સાંજે યોજવામાં આવી હતી। એમ્યુઝમેન્ટ પાર્કથી શરૂ થયેલી આ ભવ્ય રેલી સત્યમ કોલોની, કૃષ્ણનગર રોડ, પીપળાવાડા ચોક, શાંતિનગર 4, જનતા ફાટક, હર્ષદ માતાના મંદિર, જૂનો હુડકો, આઈ લાઇન, એફ લાઇન, રઘુવીર ચોક, આર્યપાન, સરદાર પટેલ ચોક, નવાનગર બેંક ચોક, હિરજી મિસ્ત્રી રોડ, જોલી બંગલો, 58 દિગ્વિજય પ્લોટ, હિંગળાજ ચોક, નવી નિશાળ, પાણીનો ટાંકો, મિલિટરી ગેટ, જેલ, પવનચક્કી, નાનકપુરી, સાધના કોલોની, પટેલ પાર્ક, જડેશ્વર મંદિર, મહાવીરનગર, બાઈની વાડીનો મેઇન કોર્નર, જૂની આઈસ ફેક્ટરી, ક્રિષ્ના પાર્ક, કિસાન ચોક, પવનચક્કી, આર્ય સમાજ રોડ, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, દરબારગઢ, શાક માર્કેટ, દીપક ટોકીઝ, બેડી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, પંચેશ્વર ટાવર થઈ શહેર ભાજપ કાર્યાલયે પૂર્ણ થઈ હતી। રેલી દરમિયાન 12 લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પવનચક્કી સહિત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુચ્છ તથા ફૂલહારથી સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું હતું તથા લોકોએ વિજય તિલક કર્યા હતા। આશરે 500 થી વધુ બાઇક આ રેલીમાં જોડાઈ હતી। સમગ્ર રેલી દરમિયાન ફિર એક બાર મોદી સરકાર તથા અબ કી બાર 400 કે પાર ના નારા સાથે સમગ્ર વિસ્તારોમાં કેસરીયો છવાઈ ગયો હતો। આ રેલીમાં 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા। બીજી તારીખે વડાપ્રધાનની સભા બાદ બીજે જ દિવસે કાલે આ રેલી યોજાતા સમગ્ર દક્ષિણ જામનગર વિધાનસભા બેઠક મત વિસ્તારમાં ભગવામય વાતાવરણ જોવા મળેલું હતું। આ બાઇક રેલી દરમિયાન 79 જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આજ રોજ માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે આપણા સાંસદ અને ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર શ્રી પૂનમબેનને ત્રીજી વખત સાંસદ બનાવવા માટે આજે જામનગર 79 વિધાનસભાની અંદર સમગ્ર વોર્ડ, સમગ્ર વિસ્તાર, ગલીએ શેરીએ આ રોડ શોનું આયોજન કરેલ છે। તેમાં આપણા માનનીય સાંસદ શ્રી પૂનમબેન, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ, વોર્ડના આપણી જામનગર શહેરના મહામંત્રી શ્રી, જામના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, દરેક કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, નાનામાં નાના કાર્યકર સુધી દરેક વિસ્તારની અંદર આ બાઇક રેલીનું આયોજન કરેલ છે અને ભવ્યમાં ભવ્ય આ રોડ શોની અંદર જામનગરની જનતાએ પણ અમને ખૂબ ને ખૂબ આવકાર આપેલ છે અને ફરીથી મને આશા છે 79 વિધાનસભા ગયા વખતેની પૂનમબેનની લીડ કરતાં ડબલ લીડ આપશે એવી આશા છે અને જામનગરની જનતાને પણ હું અપીલ કરું છું કે નરેન્દ્રભાઈને અને પૂનમબેનને હેડ્રિક મળવા માટે 100% મતદાન કરજો અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરજો અને જંગી લીડથી પૂનમબેનને જીતાડશો એવી વિનંતી।